જગદીશ, જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આશાબેન પટેલે રાજીનામું આપ્યું હતું અને રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ઊંઝાની જે પેટા ચૂંટણી યોજાવાની છે અને તેવા સંજોગોમાં જે રીતે શક્યતાઓ વર્તાઈ રહી છે કે ડોક્ટર આશા પટેલને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવશે, પરંતુ આશા પટેલને જે ટિકિટ આપવાની સંભાવનાઓ છે તે સંભાવનાઓ વચ્ચે ડોક્ટર આશા પટેલ આજે અહીં કમલમ ખાતે અહીંના જે હોદ્દેદારો છે તેમને મળવા પણ આવ્યા હતા. અહીં દ્રશ્યો અત્યારે જોઈ શકો છો આપ, મારા કેમેરા પર્સન બતાવી રહ્યા છે. જે રીતે ડોક્ટર આશા પટેલ મળવા આવ્યા હતા અને ત્યારબાદ શક્યતાઓ અને ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઊંઝા વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે અને તેમાં જો કદાચ ટિકિટ આપવામાં આવશે તો ડોક્ટર આશા પટેલને ટિકિટ આપવામાં આવશે. હવે તે જ શક્યતાઓને આધારે ઊંઝાથી કેટલાક ભાજપના કાર્યકરો આવ્યા હતા અને અહીં કમલમ ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જે રીતનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેને પગલે પોલીસ પણ અહીં ગોઠવાઈ ગઈ હતી. તાબડતોબ ઇન્ફોસિટી પોલીસ તેમજ ડીવાયએસપી સહિતનો કાફલો પણ અહીં પહોંચી ગયો હતો અને જે આખો મામલો બિચક્યો હતો તે બિચકેલા મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ નવાઈની વાત એ છે કે ભાજપમાં જ જે પાર્ટી શિસ્ત માટે જાણીતી છે તે જ પાર્ટીમાં અત્યારે આંતરિક જૂથબંધી જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. જે સમર્થકો આવ્યા હતા તેમાંથી કેટલાક યુવા મોરચાના પણ સભ્યો હતા, કેટલાક પક્ષ પ્રમુખ સાથેના કાર્યકરો પણ હતા અને જે જિલ્લાના સ્થાનિક કાર્યકરો હતા બીજેપીના તે તમામ કાર્યકરો અહીં લગભગ 40 થી 50 જેટલા કાર્યકરો અહીં આવી પહોંચ્યા હતા અને કમલમ ખાતે તેમણે રજૂઆત કરી હતી. જોકે મામલો બિચકે તે પહેલા જ પોલીસ અહીં પહોંચી ગઈ હતી અને મામલાને થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. રજૂઆત તો કરવામાં આવી છે અહીં કમલમ ખાતે, અહીં જે હાજર હોદ્દેદાર હતા તેમને રજૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ જે રજૂઆત કરવા આવનારા લોકો હતા તે તમામ લોકો અત્યારે કમલમ છોડી અને રવાના થઈ ગયા છે. ટૂંકમાં આંતરિક જૂથબંધી અહીં સ્પષ્ટપણે સામે આવી રહી છે. પરંતુ 23 એપ્રિલના રોજ જ્યારે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેવા સંજોગોમાં હજી સુધી ઉમેદવાર કોણ તે જ ફાઇનલ નથી. જે રજૂઆત કરતા લોકો હતા તેમની એક જ માંગ હતી કે આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં ન આવે. જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા જે કાર્યકરો છે તેમની કામગીરીનું મૂલ્યાંકન કેવી રીતે થશે, તેમની વફાદારીનું મૂલ્યાંકન કેવી રીતે થશે, તે પ્રકારની રજૂઆત હતી અને ઉગ્ર રજૂઆત હતી. તે ઉગ્ર રજૂઆત અત્યારે પૂરી થઈ છે અને રજૂઆત કરનારા લોકો અહીંથી રવાના થઈ ગયા છે. નિર્મલ, સાથે સાથે એ પણ જણાવશો કે બીજેપી શિસ્ત માટે જાણીતી જે પ્રકારે આપે કહ્યું, પણ જે પ્રકારે આશાબેન પટેલના જે હોદ્દેદારો છે અને તેમના સમર્થકો છે તેઓ આવ્યા હતા. સુરક્ષાની વાત કરવામાં આવે તો કેવા પ્રકારનો બંદોબસ્ત છે અને સાથે એક એ પણ ચર્ચા છે કે આવનારા સમયમાં નારણ પટેલના પણ હોદ્દેદારો કમલમ સુધી આવી રહ્યા છે. શક્યતા ચોક્કસથી વર્તાઈ રહી છે કે નારાયણ કાકાના જે સમર્થકો છે તેઓ પણ અહીં આવવાના છે અને રજૂઆત કરવાના છે. જે રીતે શીત યુદ્ધ ચાલી રહ્યું છે ડોક્ટર આશા પટેલ અને નારાયણ કાકા વચ્ચે, જોકે આશા પટેલનું તો એક જ વાત માનવી છે અને એક જ વાત કહેવી છે કે તેમના વચ્ચે એટલે કે ડોક્ટર આશા પટેલ અને નારાયણ કાકા વચ્ચે કોઈ પણ પ્રકારનું આંતરિક વેરભાવ છે નહીં, આંતરિક મતભેદ છે નહીં અને તે બંને લોકો એક સાથે જ છે, ભાજપ સાથે જ છે અને ભાજપ સાથે રહીને તેઓ આગળ વધવા માંગે છે. પરંતુ અત્યારે જે રીતના દ્રશ્યો ઉભા થયા હતા કમલમ ખાતે, અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, વિરોધ પ્રદર્શિત કર્યો હતો, ઉગ્ર રજૂઆત કરી હતી, તે પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે હજી પણ ડોક્ટર આશા પટેલ અને નારાયણ કાકા વચ્ચેનો જે મતભેદ હતો એ હજુ પણ યથાવત છે. જ્યાં સુધી સુરક્ષા બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંથી આ જે ઘટના બની છે ત્યારબાદ ગોઠવી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી સહિતનો કાફલો અહીં ઘટના સ્થળે પહોંચી ગયા હતા, સ્થાનિક પીઆઈ હતા તેમજ તમામ પોલીસનો જે સ્ટાફ હતો, લગભગ 30 થી વધારે પોલીસના જે કર્મચારીઓ હતા તે કર્મચારીઓ અહીં પહોંચી ગયા હતા. ટૂંકમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કોઈ પણ પ્રકારની ચૂક ન સર્જાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા અત્યારે રાખવામાં આવી છે. બિલકુલ, જે પ્રકારે આપ કહી રહ્યા છો કે એક રીતે સિદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે, તો પછી બીજેપીના સ્થાનિક જે નેતાઓ છે, પ્રદેશ નેતાગીરી છે, આ બેલેન્સ કેવી રીતે જાળવી રાખશે? મહદઅંશે બે જ નામ ચર્ચામાં છે, આશાબેન પટેલ અને આ તરફ નારણ પટેલ. કેમ કે મડાગાંઠ સર્જાયેલી છે જગદીશ. સમજો કે જે રીતે જ્યારે અહીં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી હતી તેવા સંજોગોમાં કોંગ્રેસમાંથી જે રીતે ડોક્ટર આશા પટેલ જીત્યા છે અને જંગી બહુમતીથી તેઓ જીત્યા છે અને ધારાસભ્ય પદ તેમણે ગ્રહણ કર્યું છે. પરંતુ અને એ જ સ્થિતિ દર્શાવે છે કે ભાજપની ત્યાં ક્યાંક પકડ ઓછી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ભાજપ માટે ઊંઝા વિધાનસભા બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે. કેવી રીતે તેને કબજે કરવી, કેવી રીતે એ બેઠક અખત્યાર કરવી
તે ભાજપનો અત્યારે ટાર્ગેટ હોય તેવી રીતે લાગી રહ્યો છે અને તે જ કારણોસર ઓપરેશન આશા પણ પાર પાડવામાં આવ્યું હતું. ડોક્ટર આશા પટેલને રાજીનામું આપવું પડ્યું અને તેઓ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ હવે જ્યારે વિધાનસભા પેટા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સંજોગોમાં જ્યારે ભાજપના ઉમેદવાર હજી નક્કી નથી, ડોક્ટર આશા પટેલ અને નારાયણ કાકા આ બંને વચ્ચેનું જે શીતયુદ્ધ છે તે ઉભરી અને હવે લોકો સામે આવ્યું છે, પ્રજા સામે આવ્યું છે. જે રીતનો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, વિરોધ અહીં જોવા મળી રહ્યો છે, જે પ્રદેશનું જે મંડળ છે તે આ બેલેન્સ કરી શકવા માટે સક્ષમ નથી. એટલે જ આ કોકડું હજી પણ ગૂંચવાયેલું છે કે આખરે ઊંઝા વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપ તરફથી ઉમેદવાર કોણ હશે અને કોણ આખરે ભાજપના મેન્ડેટ ઉપર લડશે. જે સીટ મળશે કે કેમ તે તો હજી બીજી વાત છે, પરંતુ અત્યારે સૌથી મોટી યક્ષ પ્રશ્ન અત્યારે જો ભાજપ માટે હોય તો આખરે ઉમેદવાર કોને રાખો તે યક્ષ પ્રશ્ન સાબિત થઈ રહ્યો છે. નિર્મલ, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો આશાબેન પટેલના સમર્થકો અને તેમના હોદ્દેદારો કમલમ સુધી પહોંચ્યા હતા. ક્યાંક વિરોધનો સૂર જોવા મળ્યો હતો. નારાયણ પટેલ આ તરફ નારાજ છે. પ્રદેશ નેતાગીરી હવે આ એક રીતે તેમના માટે ચેલેન્જ રહેશે કે આ મામલો જે છે તેને શાંત પાડવામાં આવે અને જેને પણ ઉમેદવાર બનાવવામાં આવે તમામને એક સાથે રાખીને આગળ લઈ જવામાં આવે. તો એક રીતે ભાજપમાં કોકડું ગૂંચવાયું છે. જ્યારથી આ સીટ જે આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા ત્યારે સ્વાભાવિકપણે ત્યાં ફરી પેટા ચૂંટણી યોજાય ત્યારે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોની પર નામ પર મોહર મારવી તેને લઈને હાલ તો એક રીતે આ શીત યુદ્ધ જોવા મળી રહ્યું છે. ક્યાંક નારાયણ પટેલના સમર્થકો, આ તરફ આશાબેન પટેલના સમર્થકો અને આ બંને પેનલ વચ્ચે કોને ઉમેદવાર તરીકે જાહેર કરવા તેને લઈને પ્રદેશ નેતાગીરી પણ ક્યાંક નબળી પુરવાર થઈ રહી છે.